એક શરીરનું ચોક્કસ મર્યાદામાં બીપી રહેવું જોઈએ. 136 થી વધારે ઉપરનું બીપી અને નીચેનું બીપી છે 86 થી વધારે હોય તો હાઇપરટેન્શન ગણી શકાય અથવા બ્લડ પ્રેશરની બીમારી ગણી શકાય. કેમ થાય છે આ રોગ? તો બેઠાડું જીવન, વ્યાયામનો અભાવ, વધારે પડતું નમક ખાવું, તેલવાળા પદાર્થો વધારે ખાવા, બીડી, તમાકુ, દારૂ જેવા વ્યસનો કરવા, બરોબર. આ બધા કારણોથી આપણને આ હાઇપરટેન્શનની બીમારી જોવા મળે છે. તો આપણે આનાથી બચવા શું કરવા? તો નમકનો ઉપયોગ બને એટલો ઓછો કરવો જોઈએ. ખાંડ ગોળ પણ બને એટલું ઓછું ખાવું જોઈએ. શરીરનું વજન છે એ ઊંચાઈના પ્રમાણમાં એક મર્યાદાથી સાચવવું જોઈએ. વધારે જાડિયાપણું કે મેદસ્વીતાપણું શરીરમાં ના આવવું જોઈએ. નિયમિત કંઈ ના કંઈ વ્યાયામ, સૂર્ય નમસ્કાર કે કોઈ વ્યાયામ, પ્રાણાયામ, કોઈ રમત રમવી, એવું કોઈના કોઈ વ્યાયામ જીવનમાં રાખવું જોઈએ. બીડી, તમાકુ, દારૂ જેવા વ્યસનો ના કરવા જોઈએ. અને 30 વર્ષ ઉંમર થાય એના પછી નિયમિત 6 મહિને એક વખત બીપીની ચોક્કસ તપાસ કરાવવી જોઈએ. જો એની અંદર બીપી કોઈ જગ્યાએ દેખાય છે, ડૉક્ટર એવું કહે છે કે તમને બ્લડ પ્રેશર હોઈ શકે, તો એની નિયમિત તપાસ કરવાથી, એની દવા ચાલુ કરવાથી દર્દને તુરંત પકડી શકાય છે અને સારી રીતે દવા ખાવાથી અને જોડે પરેજી કરવાથી આ રોગને કંટ્રોલમાં સારી રીતે રાખી શકાય છે અને આગળ જતાં એના જે ગંભીર પરિણામો હોય એનાથી બચી શકાય છે. બરોબર. તો આપણે આ વિશ્વ હાઇપરટેન્શન દિવસ 17 મે ઉજવ્યો અને આખો મહિનો આના માટે આપણે જાગૃતિ કાર્યક્રમ કરીશું. આભાર.